નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષ એવું છે કે કપાસ તથા અન્ય પાકમાં ઘણું બધું નુકસાન થયું છે. તો હવે પછી દિવાળી પછી ઉનાળુ પાકમાં કયા કયા પાક કરી શકાય, એમાંય તે આ વર્ષે કાળા તલના ભાવ આસમાને છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રોના અવારનવાર ફોન આવે છે, ભાઈ ધોળાભાઈ કાળા તલ કરવા છે, ધોળા કરવા, કયા કયા તલ કરાય. તો આજે આપણે એક એવી કંપની જે તલ બિયારણમાં ભારતભરમાં નંબર 1 હોય અને ક્વોલિટીમાં નંબર 1 અને વેચાણમાં નંબર 1 એવી કંપની અવની સીડ્સ અવની સીડ્સ લિમિટેડના જે તલ બિયારણ આવે છે, અવની 19 પ્લસ, અવની 20 અને અવની બ્લેક ગોલ્ડ, એ તલ વિશેની માહિતી આજે આપણે યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી મેહુલભાઈ મકવાણા, જે સુરેન્દ્રનગર જિલ્લાના સેલ્સ ઓફિસર છે અને અવની સીડ્સના પ્રતિનિધિ છે. તો આપણે માન્ય શ્રી મેહુલભાઈ પાસેથી માહિતી મેળવશું કે જે અવનીના જે તલ બિયારણ આવે છે એની ખાસિયતો કેવી હોય છે, કેટલા દિવસે પાકે, કેવું ઉત્પાદન આવે, ક્વોલિટીમાં કેવું રહેશે અને ખેડૂતોએ શા માટે અવનીના તલ કરવા જોઈએ, એના વિશેની માહિતી આપણે માન્ય શ્રી મેહુલભાઈ પાસેથી મેળવશું. તો સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે ખેડૂતો શા માટે અવનીના તલ કરવા જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે અવની સીડ્સ લિમિટેડ વિશે કોઈ ખેડૂત મિત્રોને ભાઈ આજના સમયમાં કોઈને જણાવવાની જરૂર તો નથી કેવી કંપની છે. બધાય ખેડૂત અવની સીડ્સ લિમિટેડ ને સારી રીતે ઓળખે છે અને છેલ્લા 43 વર્ષથી આ બિયારણની અંદર ઉત્તરોત્તર જે છે સારા ક્વોલિટી વાળા બિયારણો આપતી આવી છે, બધાય ઓળખે છે. હવે હાલ આપણે તલના વાવેતરનો સમય નજીક આવી ગયો છે. અમુક ખેડૂતોએ આગોતરું આયોજન કરી દીધું છે. તો એ બધાયને મોટા ભાગના એવો મૂંઝવતો પ્રશ્ન હશે કે બિયારણ ક્યાંથી લેવું, કેવું લેવું, કઈ વેરાયટી વાવવી, આપણે ક્યારે વાવશું તો કેવું ઉત્પાદન મળશે. તો અવની સીડ્સ લિમિટેડ આજે તલની અંદર ટોટલ 4 વેરાયટી લઈને આવે છે. એમાં 3 વેરાયટી જે છે એ સફેદ તલની છે, એક વેરાયટી જે છે એ કાળા તલ માટેની છે, અવની બ્લેક ગોલ્ડ, કાળું સોનું. તો સૌ પ્રથમ આપણે જો તલની વાત કરવા જઈએ તો એક સફેદ તલની એક વેરાયટી છે અવની 19. તો આ અવની 19 વેરાયટી જે છે એના વિશે જો આપણે વાત કરીએ તો આ જે છે ઈ અવની 19 તલ વેરાયટી જે છે એના છોડની ઊંચાઈ 100 થી 110 સેન્ટીમીટર થાય છે અને 80 થી 85 દિવસે પાકતી જાત છે. અને એનો તમે દાણો જે છે એકદમ સફેદ, તમે માર્કેટ યાર્ડમાં લઈને ગયા હોય અને 5 ઢગલા પડ્યા હોય, વેપારી પેલા ઈ ઢગલે ઉભો રહે, ભાઈ આ માલ સારો છે, ક્વોલિટી વાળો માલ છે. એવા સરસ ક્વોલિટી વાળો અંદરથી સફેદ દાણા નીકળે છે, શાઇનિંગ વાળા. એક છોડની અંદર 4 થી 6 ડાળીઓ નીકળે છે અને આ એક જે છે એ ડાળી વાળી વેરાયટી છે. અને સારામાં સારો ઉતારો આપણે ઘણા બધા ખેડૂતો પાસેથી ફિલ્ડમાં રિવ્યુ લેતા હોય છે. સારામાં સારા 15 મણિયા ખેડૂતોને 16 ગુઠાના વીઘે મળતા હોય છે. બીજી વેરાયટી છે આપણી પાસે અવની 19 પ્લસ. તો આ વેરાયટી જે છે ઈ અવની 19 અને 19 પ્લસ માં મેજર ડિફરન્સ જે છે થોડાક પાકવાના દિવસોમાં આવે છે. તો 19 પ્લસ જે છે તમારે વાવેતર ટાઈમ કરતા થોડુંક લેટ થઈ ગયું હોય, 19 પ્લસ વાવવો હોય તો બહુ સારામાં સારી વેરાયટી છે. કારણ કે 19 કરતા 10-12 દિવસ વહેલી પાકી જાય. એમાંય તમારે શિયાળુ સિઝન લઈને પછી વાવવા હોય, માર્ચ મહિનો આવી ગયો હોય તો માર્ચ મહિનામાં વાવો એટલે 70 થી 75 દિવસમાં પાકી જતી વેરાયટી છે. દાણાની જે ક્વોલિટી જે છે એકદમ સફેદ શાઇનિંગ વાળો દાણો નીકળે છે. એનો છોડની ઊંચાઈ 90 થી 100 સેન્ટીમીટર થાય છે અને દરેક છોડ પર 4-5 થી લઈને 8 સુધી ડાળીઓ પડતી હોય છે. બીજી એની ખાસિયત જોવા જઈએ તો એનું બૈઠું જે છે એકદમ લાંબુ હોય છે, સામાસામી 2-2 ચોકટ બૈઠા બેસે છે અને ઉત્પાદનમાં આ પણ 15-16 મણ વીઘે, 16 ગુઠાના વીઘે આપણે જોવા જઈએ તો એનો ઉતારો આવતો હોય છે. પછી એક નવી વેરાયટી જે છે અવની સીડ્સે આપી છે, અવની 20 નંબર. 20 નંબરની જો ખાસિયત જોવા જઈએ તો છોડની ઊંચાઈ જે છે એ 100 થી 110 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો છોડ થાય છે. સફેદ તલ છે. એમાં ડાળીની સંખ્યા જે છે ઈ માઇનોર 2 થી 4 ડાળીઓ આવે છે. બૈઢું જે છે, બૈઢાની બેઠક જે છે
એ સામે સામે 3 એટલે છક્કડ બૈડા વાળી વેરાયટી છે. ઉત્પાદન સારું આપે છે, છોડની હાઈટ સારી થાય છે અને 1 નંબર વેરાયટી જે છે એ આપણે આ માર્કેટમાં આપી છે. અને આ વર્ષ જે છે 2026 નું વર્ષ ધુડાભાઈ, કાળા તલનું કોમર્શિયલ ભાવ ઊંચો ગયો છે અને બધાય ખેડૂતોને એવો ભાવ છે કે આ વખતે આપણે કાળા તલ વાવી એમાં સારું ઉત્પાદન લઈએ અને કાળા તલનો સારો ભાવ છે તો બીજા પાકની નુકસાનીનું જે છે એ સરભર થઈ જાય. તો કાળા તલ માટે અવની સીડ્સ લિમિટેડ એક વેરાયટી લઈને આવી છે, અવની બ્લેક ગોલ્ડ. કાળા તલની અંદર સર્વશ્રેષ્ઠ જો બિયારણ જો આપણે જોઈતું હોય તો આ છે અવની બ્લેક ગોલ્ડ. અવની બ્લેક ગોલ્ડ વિશે જો આપણે વાત કરીએ તો એની પાકવાની અવધિ જે છે ઈ 100 થી 110 દિવસ સમથિંગ જે છે પાકવાના દિવસો એના છે. છોડની સરેરાશ ઊંચાઈ જો જોવા જઈએ તો 110 થી 115 સેન્ટીમીટર નો છોડ થાય છે. દાણાનો રંગ એકદમ કાળો શાઇનિંગ વાળો, તમે માર્કેટ યાર્ડમાં મૂક્યા હોય વેપારી પેલા આવીને ઢગલે ઉભા રહે એવો સરસ મજાની ક્વોલિટી વાળો માલ નીકળે છે એની અંદર. આની અંદર ડાળી વાળો છોડ છે, 5 થી 6 ડાળીઓ, સારો ખુલ્લો છોડ હોય તો 7 થી 8 ડાળીઓ પણ છોડમાં જોવા મળતી હોય છે. અને છોડને જે છે સામે સામે બે જે છે એમ કેપ્સ્યુલ જે છે આપણે બૈડા જે કહી છે એ બેસતા હોય છે. અને ઉતારામાં પણ સારામાં સારી જાત છે. આપણે ઘણા યુટ્યુબ ઉપર જો કે મૂકેલા જ છે વિડીયો ફિલ્ડ વિઝિટના, એમાં પણ ખેડૂતોના સારા પ્રતિભાવો છે. 10-15 મણ સુધી આના ઉતારા આવે છે 16 ગુઠાના વીઘે. એટલે ઉત્પાદનમાં પણ એક સરસ જાત છે અને ખેડૂતો જે છે એને સારામાં સારો નફો આપતી જો ઉનાળુ પાકમાં જો વેરાયટી હોય તો કાળા તલ માટે અવની બ્લેક ગોલ્ડ છે. તો આ બધી જે તલની વેરાયટી જે છે ઉનાળાની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાતો છે. એટલે આગળ કઈક નુકસાની થઈ હોય તો ખેડૂતોનું જે છે આગળનું બધું સરભર કરવું હોય તો અવનીના તલ વવાય ધુડાભાઈ. હવે બીજી માહિતી જે છે આપણે થોડી ઈ ધુડાભાઈ પાસેથી મેળવીશું. સાહેબે જે માહિતી આપી આ પ્રમાણે તમે ઉનાળામાં તમે અવની 19 કરી શકો છો. એનાથી મોટા બટા વાળી જાત 19+ ઉતાવળી અને સારી. પછી એનાથી ને મોટું બટવું અને દાણો પણ મોટો એવી હશે આ અવની 20 નંબરની જાત જે નવી આવેલી છે. આની પણ ક્વોલિટી સારી છે અને આ વર્ષે લગભગ સૌથી ઊંચો ભાવ રહેતો હોય. અને આગળના વર્ષે અમારી યુટ્યુબ ની ચેનલના વિડીયોમાં ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે અવની બ્લેક ગોલ્ડ તલનું વાવેતર કરવું છે. આ વર્ષે કાળા પણ કામણકારા એવા તલ છે અને ખેડૂત મિત્રો અવનીના કાળા તલની પણ પસંદગી કરે છે. તો ખેડૂત મિત્રો તમારે નક્કી કરવાનું છે. તમારે જો ધોળા તલની જાત કરી હોય તો તમે 19+ કે 20 કરી શકો છો અને બ્લેક તલ કરવો હોય તો અવની બ્લેક ગોલ્ડ કરી શકો છો. અને આ ઉપરાંત કંપની કહે છે એમ કે અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો એવું પણ કહેવાય છે. અને જો તમારે ઉત્પાદનમાં ડંકો વગાડવો હોય તો એક વખત તમે અવનીના બિયારણ વાવી જુઓ. અને આ બધી જ વેરાયટીઓના વિડીયો અમારી યુટ્યુબ ની ચેનલમાં પણ ખેતરના વિડીયો લાઈવ તમે જોઈ શકો છો. વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર એવું કરશો તરત જ યુટ્યુબના જે બનાવેલા બધા વિડીયો પણ તમે જોઈ શકો છો. અને આજે મેહુલભાઈ મકવાણાએ સરસ મજાની અવનીના બિયારણની માહિતી આપી એ બદલ આપ સાહેબનો આભાર માનું છું. અને ભવિષ્યમાં ખેડૂત મિત્રોને આવી સરસ માહિતી મળતી રહે. આ ઉપરાંત ખેતરના વિડીયો આચીન પણ સરસ આ વર્ષે ગયા વર્ષ કરતા પણ સારા ઉતારા આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીને આ વર્ષે જે વરસાદના કારણે નુકસાન થયું છે તો ઉનાળામાં ખેડૂત મિત્રોની ભરપાઈ કરી દે તલથી એવી આશા સાથે આપણે નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન જય કિસાન.